પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના 23 મુસાફરો કે જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા સાંસદના પ્રયાસે સ્પેશિયલ ટ્રેન દ્વારા સુરક્ષિત વડોદરા પરત ફર્યા હતા। આ મુસાફરો મોરારી બાપુની કથા માટે ગયા હતા। પરત ફરતા મુસાફરોએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ। પરિવારજનોએ તેમના હેમખેમ વતન પરત ફરવાથી રાહતનો શ્વાસ લીધો। બિલકુલ અમે સુરક્ષિત રીતે વડોદરા પાછા આવી ગયા છે। ભગવાનનો આભાર માનીએ છીએ કે અમારો જીવ સુરક્ષિત રીતે અમે બચાવીને આવ્યા છે। પણ જ્યારે ત્યાં આ ઘટના બની ત્યારે અમે શ્રીનગરના એક શાલીમાર ગાર્ડનમાં હતા। ધીરે ધીરે અમને સોશિયલ મીડિયાથી ખબર પડી કે આ રીતની ઘટના બની છે, પરંતુ ત્યારબાદ લાઈવ ચોકમાં પણ વિરોધ પ્રદર્શન થતું હતું અને એના માટે હું ત્યાં ખુદ પણ ગઈ હતી। એટલે ત્યારે બધી શોપ્સ બંધ કરી દીધી હતી અને બધી સ્કૂલ પણ બંધ કરી દીધી હતી, જેવી રીતે આપણે ત્યાં કોરોનામાં કરવામાં આવ્યું હતું। અને આર્મીનો બહુ સપોર્ટ મળ્યો છે। આર્મીની સિક્યોરિટી તૈનાત કરી દેવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં બંદોબસ્ત હતો। એટલે એ લોકો હતા એટલે અમને એવી ચિંતા નહોતી કે અમને કંઈ થઈ જશે, પણ એમના સપોર્ટ અમને બહુ મળ્યો છે અને તેના સ્થાનિકોનો પણ સારો એવો સપોર્ટ હતો। કઈ રીતની કાર્યવાહી કરવી? બિલકુલ કરવી જોઈએ, કારણ કે આવા નિર્દોષોનો જીવ જાય એ સારી વાત નથી અને આવી ઘટના ફરી બને એવા કોઈ ચાન્સીસ ના થવા જોઈએ। એટલે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ જોઈએ।